એ કે કેમ ના પાડો છે? એ કે અમારામાં દીકરીને ઘરનું પાણી ન પીવાય. એ કે કંઈ સમજા નહીં, સમજાય એવી વાત કરો. એ કે જો રાધા અને કૃષ્ણ હારે ખેલે, હારે રમે, તો અમારી ઈચ્છા એવી છે કે આપણે બેનું નક્કી કરી દઈએ. અરે યશોદાજીને તો આમ 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 ફૂલ્યાનો સમય, એ રાધા તો મને કેવી ગમે છે, કેવી રૂપનો અંબાર છે, મને થતું તો મારા કાના માટે છે, એટલે જ હું એની ગોદ ભરાઈ કરતી હતી. એને એક દી ન જો તો મને ન ગમે. એ સાંજે ઘરે આવે જ એને ગોદોહન કરતાંય કાનો શીખવાડે. રાધા આવે ત્યારે કાનો સૌથી યશોદાજીના આમ હૈયે ઓલું કહેવાય ને હરખનો માય. નંદબાવાય ભોળા, આ તો સોનામાં સુગંધ પડી. કાનોડો સાવરો, આપણે તો ગોવાળિયા, અને ક્યાં આ રાજમહેલના કુંવરી. પણ સામેથી માગું લઈને આવ્યા. લક્ષ્મી ચાંદલો કરવા જાય ને તો મોઢું ધોવા ન જવાય. ઓલો હાર હતો મોતીનો, યશોદાજીને બોલાવ્યા. એ કે આ હાર મોતીનો જ, સાચા મોતીનો, આ તમારા કાના માટે. યશોદાજી હરખોડા કાનો ખેલતો હતો ને બધું સાંભળતો હતો ને ખેલ જોતો હતો. યશોદાજીએ કાનાને ગળામાં કંઠમાં ધરાવી દીધો. હા, મારા હાલો જો કેવો સરસ લાગે છે. કાનજી બાર વાતચીત ચાલી. પછી કે નંદ બાવા ખોટું ન લગાડતા, અમારે તમને જે વાત કરવી ત્યાં છે. અમારે ત્યાં એવો રિવાજ કે દીકરીવાળા જે લઈને આવે ને એને ડબલ કરીને દીકરાવાળા પાછું આપે. નંદ બાવાના પેટમાં તો આમ તેલ, અરે અમારે મોતી હાંચાને કહેવાય જોયા જ આજે. યશોદાજી કે એક તમારો હારે પાછો ગોતવા જવો પડશે. ઓલો મેં તો પહેરાવી દીધો હરખ બાદ હરખમાં. યશોદાજી અંદર ગયા, રોહિણીજી બધી તૈયારી કરે. બેના હાંભળો? એ કે હાંભળો. હવે નંદબાવાથી અંદર જવાય નહીં કે ભાઈ આમાં મોતી એકેય સાચું આપણા ઘરમાં નથી. આ તો આટલો મોટો 9 લખો હાર છે. રોહિણીજીએ કે હવે શું કરશું? રોહિણીજી કે હું રસ્તો કાઢું છું. બહાર આવ્યા, બહુ સારું કર્યું આવ્યા. સંબંધ તો આવવા જવાથી રહીએ. એ કે તમારામાં રિવાજ બહુ સારો કહેવાય. તમે મોતીની માળા પહેરાવી તો અમારે 2 દેવાની ને? એ કે હા. અરે 2 હું 4 દઈએ, એમાં મોટી વાત શું છે? વૃષભાનજી કે આમની પાસે મોતીની માળા? પણ રોહિણીની બોલવાની છટા એવી હતી. પણ એ કે આપણે એક પ્રશ્ન પહેલાં હલ કરવો પડશે. વૃષભાનજી કે વળી કયો પ્રશ્ન? એ કે તમારા રાધાજીને કેટલા વર્ષ છે? એ કે 7. તો અમારા કાનાને 5 વર્ષ છે. અમને વાંધો નથી રાધાજી મોટા હોય એનો, પણ ગામમાં તમારી વાતો કરશે કે મળતું નહીં હોય તો 2 વર્ષ નાના છોકરા કર્યું. કીર્તિજી કે વાહ રોહિણીજી વાહ. તો આપણા સંબંધ એની જગ્યાએ, અને આપણા 5 સિવાય કોઈને ખબર નથી કે તમે માગું લઈને આવ્યા છો. અને રાધાના કાનારે નક્કી કરવા આવ્યા છે. આ વાત અહીંયા દાટી દો. વૃષભાનજી કીર્તિજીએ સામું જોયું. કેવું રહ્યું? વૃષભાનજી કે કેવું પડે?
હવે કે ઓલા મોતીને માળા તો પાછા આપી દો. ગોતે કાનો ક્યાંય ન મળે. બધાને પૂછ્યું, એ કે તો ઓલી બાજુ ગયો છે. નંદ બાવા ગોતવા આવ્યા. ઠાકોરજી તો આમ લેરતા લેરતા ઊભા હતા. એ હાલ ઓલા તને માળા પહેરાવી હતી ને મોતીની, ક્યાં લાવી પાછી દેવાની. તાર ગળામાં છે ને કંઠમાં. બાબા એ તો ગઈ. એ કે હે માળા ગઈ? ક્યાં ગઈ? એ કે જો ખેતરમાં વાવી દીધી ને તો આ મોતીના ઝાડે ઝાડ ઉગ્યા છે. નંદ બાવા તો જુએ હાચા મોતી લહેરાય. નંદ બાવા કે હવે પાકું કરી નાખીએ. ઠાકોરજીને કે હાલ. એ કે ના ના, મારે કાંઈ આવું નથી. વા રાધાજીને ટેન્શન થતું હતું કે આ લોકો પાસે તો સાચા મોતી હોય નહીં. મારા ઘરના કેવું કરે છે. નંદ બાવા તો દોડતા આમ બે ફામ ભરતા, ઓલા ફલાંગ ભરતા ભરતા આવ્યા. પાછળથી રોહિણીજીને યશોદાજીને બોલે. એ કે પાકું કરી નાખો. એ કે શું પાકું કરી નાખો? એ કે કાનાએ મોતી વાવ્યા ને તો આખું ખેતર લહેરાય છે. સાચા મોતી જ મોતી. એ કે ગાંડા થઈ ગયા છો મેર તમે? અરે મારી આંખે જોઈને આવ્યો. રોહિણીજીને કીધું હવે હા કેમ પાડવી? રોહિણીજી કે જરાય ચિંતા કરો માં. બહાર આવ્યા. તમે માગું લઈને આવ્યા છો. દિવસ સારો છે, વાર હારો, તિથિ હારી છે. હવે તમારા ને અમારા સિવાય કોઈને ખબર નથી કે રાધા 2 વર્ષ મોટા અને કાનો 2 વર્ષ નાનો. આપણે કોઈને કહેવું નથી. આપણા સંબંધ પાકો રાખો. કીર્તિજી કે ઓલા માળા, એ કે હાલો તમારે રથ છે ને એ ભરી લ્યો અને થોડા ગાડા અમે મંગાવી દઈએ. એટલે હાચા મોતીના ગાડા ભરી ભરીને લઈ જાઓ. કીર્તિજી કે હાચા, એટલે કે હાચા મોતીની જ વાત કરું છું. તમે ખોટા જોયા હશો, અમે તો ખોટા જોયા જ. અમે સીધા હાચા જ જોયા. જેને ઘર ઠાકોર જોયે ને બધું હાચું જોઈએ ને. પરાણે રથ લઈ ગયા. ક્યાં? અત્યારે મોતી કોણ છે? અમે 50 વર્ષ પહેલાં એવા મોતી જેવા જ જોયા જ ફૂલ. હવે બધું તિરોહિત થઈ ગયું છે. હવે તો બધું, અમે હમણાં ગયા હતા આપણે, કશું જ છે જ નહીં. આવ્યા, જોયું તો મોતી લહેરડે જાય. ઠાકોરજી બરાબર વચ્ચે મધ્યમાં. એ કે એમને કયો ગાડા ભરીને લઈ જાય. રથમાં કેટલા ખમાય? નંદ બાવાને ત્યાં જેટલા ગાડા હતા બધા મોતીના ભર્યા. રોહિણીજી કે તિલક કરીને જાઓ, આપણે પાકું કર્યું ને. એટલે ગામમાં કહેવા થાય ને તિલક કર્યું હોય તો. એ કે આમ તિલક કરીએ તો ચોખા નથી ચોડતા, અક્ષત. આ તો અક્ષત લગાડો એટલે ગામમાં કહેવા થાય કે અમારા લાલાનું બરસાના રાધારે નક્કી કર્યું. રો વૃષભાનજી કે આખો દાવ અવળો પડ્યો. આપણા જીવનમાં પણ જ્યારે આવું થાય ને ત્યારે અવળા ને હવળા કરનારો પ્રભુ છે. આપણને બધાને આ બધી અનુભૂતિ છે. જ્યારે ચારે બાજુ મૂંઝાઈ ગયા હોય, રસ્તો મળતો ન હોય, નાસીપાસ થઈ ગયા હોય, ત્યારે આ બધું સંભાળી લે છે. ગાડા ભર્યા ને રથમાં બેઠા, બે એકબીજાની આ ચૂપચાપ બોલી ન શકે. વૃષભાન જે વિચાર કર્યો, દીકરીના ઘરનું લેવાય નહીં.
તો રસ્તામાં બરસાનાથી થોડે દૂર મોતી બધા ઠલવા અને ત્યાં મોતી મહેલ બનાવ્યો કે દીકરીનો પૈસો ગામમાં ન લઈ જવાય. કાઠિયાવાડમાં તો આજની તારીખમાં પણ ઘણા એવા ફેમિલી છે જે દીકરીને ઘરનું પાણી ન પીએ, પછી ધીમે ધીમે પાણી પીને ખાય તો પૈસા આપી દે. સમયમાં પરિવર્તન આવ્યું. હવે તો દીકરી ને દીકરો જુદા છે જ નહીં. એક દીકરી હોય તોય રાજી આપણે, કે દીકરો હોય તોય રાજી. અત્યારે તો દીકરીઓ કેવી જોબ કરે છે. હવે ત્યાં મોતી મહેલ બનાવ્યો અને જઈને રાધાજીને સારા સમાચાર આપ્યા. રાધાજી કે મને પ્રભુ પર વિશ્વાસ જ હતો કે આ લોકો ભલે ઊંધો દાવ કરવા જાય પણ સવડું કરવું એના હાથમાં છે. તો મોતી મહેલમાં કોણ રહે? સામનીજી. રાધાજી એટલે સામનીજી. તો આજની તારીખમાં પણ પેલાના બાળકો એમના ઓલા ઉપર મોતી મહેલ લખાવતા. તમે શ્રીનાથજી જાઓ તો મોતી મહેલ છે ને, જતીપુરા જાઓ ત્યાંય મોતી મહેલ છે. તો એમાં બાળકો રહીએ. બાળકો કયું સ્વરૂપ? સામનેજી સ્વરૂપ. એ લોકો આરતી ઉતારે ને ત્યારે ઉપરનો સાડીના ભાવથી, હાથમાં કંકણ, કાનમાં કુંડલ અને આટલું મોટું તિલક હોય, એ સામનેજીના ભાવથી ને. એક એક પળની નિત્ય નવતમ લીલા વ્રજમાં આજે પણ છે. પણ આપણને કેમ અનુભૂતિ ન થાય? હજી આપણી પાસે એવા દિવ્ય ચક્ષુ નથી. આપણને ગંદકી દેખાશે પણ એ લીલા નહીં દેખાય. એકવાર સાંકડી ખોર ગયા ને તો ઓલા બધા ગોવાળિયા આવતા હતા. તો ત્યાં ગોરસની સુગંધ આવી. એટલે અમારી ભેગા એક ભગવદીય હતા. જો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ના મળે. અને ભગવદીઓના સ્વરૂપને ઓળખવું અઘરું છે. એટલે અમારી ભેવે ભગવદી હતા ને, એ ધીમેકથી બોયલા, જો અહીંયા સવારે ગોરસ ખીચતાણ થઈ હશે ને તો ઢોળાયું હશે, સુગંધ આવે છે. એટલે 10માંથી 2 હા પાડી, બાકી મારા જેવા બધા ના જ પાડે કે ભાઈ અમને નથી આવતી. કારણ હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. ત્યાં ઓલા ગોવાળિયાઓ આવ્યા તો ત્યાં ગોરસ ઢોળાયો હતો, આમ કરીને કે લે. તો અમે તો એવું જ કીધું કે એ તો સવારે કોઈ જાતું હશે ને. જો જેના હૃદયમાં સાચો ભાવ છે એને લીલાનું અનુસંધાન થયું ઓલા ભગવદીઓને. અને અમારા જેવા બધા હતા એણે આવું થોડું હોય. સંશય આત્મા વિનશ્યતિ. સંશય કરો તો કાંઈ નથી. અને જો તમે માનો તો વ્રજમાં આજે પણ બધી લીલાઓ છે. મને ઓલો 84-252 પ્રસંગ યાદ આવ્યો. એક વૈષ્ણવ પતિ પત્ની હતા. આ 84-252 જ વાર્તા છે. બધાય સાંભળી હોય એટલે ટૂંકમાં કહી દો. હવે રોજ બેને નિયમ કે આવતા જાતા વૈષ્ણવ હોય એ પ્રસાદ લે, પછી જ પોતે લે. પહેલાના જમાનામાં કાં ચાલીને જતા, કાં ગાડામાં જતા. કોઈ લીલી પરિક્રમા કરવા જાય, કોઈ વ્રજમાં જાય તો રસ્તામાં કોઈ ગામ આવે ને ત્યાં પૂછે
અહીં કોઈ વૈષ્ણવ છે? વૈષ્ણવ હોય તો ઠાકોરજી પધરાવીને ત્યાં જાય, ઠાકોરજીનું સમાધાન થાય ને આમનું થાય, અને વૈષ્ણવે રાજી થાય. હવે બેયને નિયમ કે જે દી વૈષ્ણવ ન આવે એ દિવસે ગાયને બધું ખવડાવી દે અને કોર પોતે લે. પણ એવું બને જ નહીં કે ન આવે, કોક ને કોક વૈષ્ણવ આવી જાય. હવે એ ભાઈને કાંઈ કારણસર બહારગામ જવાનું મન, એટલે એણે એની પત્નીને કીધું કે તું વૈષ્ણવનું સમાધાન કરીશ? ઈ કે હા. એ કે રોજ જેટલા વૈષ્ણવ આવે ને એટલા કાંકરા આમાં નાખજે. ઓલી કે સારું. એ કે એટલે મને ખબર પડે કે આપણા ઘરે રોજ વૈષ્ણવ આવે છે. એ કે સારું. હવે એ તો એના કામે ગયા, પાછળ વૈષ્ણવ આવે એટલે એટલા કાંકરા નાખ. ઓલા આવ્યા, કોણ? એના વર. વૈષ્ણવ આવતા હતા, પ્રસાદ લેવડાવતી હતી. એ કેટલા મારા ગયા પછી કેટલા વૈષ્ણવ આવ્યા, તો હું રાજી થાવ કે હું નહોતો તોય મારું ઘર વાંજ્યું ન રહ્યો. વૈષ્ણવ આવતા હતા. પહેલાં કીધા વિના આવતા હતા, કારણ કે આવા ફોન નહોતા. જાતા હોય ને ઠાકોરજીને રાજભોગનો સમય થાય, સવારના ચાલતા નીકળે એટલે ત્યાં રાજભોગ ધરાવે, રાતના સત્સંગ કરે, સવારે 5 વાગે ચાલવા માંડે, 3:30 વાગે પાછું જ્યાં ગામ આવે, ઠાકોરજીને રાજભોગનો સમય થાય, પાછા ત્યાં જાય. 50-55 વર્ષ પહેલાં સાવરકુંડલામાં એક મરજાદી વૈષ્ણવ રહે.